નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું પીટીસી એટલે કે ડીએલએડ, જેનું પૂરું નામ છે પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા પ્રવેશ ફોર્મ 2025-26 માટેનું જાહેર થઈ ગયું છે. એટલે કે જો તમારે પીટીસી કરવાનું હોય અને ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો પુનઃ પ્રવેશ માટેની જાહેરાત આવી ગઈ છે અને જેનું ઓફિશિયલ ફોર્મ પણ વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યું છે. આ ફોર્મની પ્રિન્ટ કઢાઈ અને તમારે ભરવાનું રહેશે. તો આ ફોર્મ કેવી રીતે ભરવું, સાથે સાથે ફોર્મ ઓનલાઈન ભરવું કે ઓફલાઈન ભરવું, કેવી રીતે તમે ભરી શકશો, એની સાથે સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે અને કોલેજનું લિસ્ટ ગઈકાલે આપણે વિડીયો દ્વારા તમને મૂકી દીધેલ છે. તો એ વિડીયો પણ તમે જોઈ શકશો. તો એના વિશેની સંપૂર્ણ માહિતી વિગતવાર આ વિડીયોની અંદર મેળવીશું. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયોની પણ નોટિફિકેશન મળતી રહે. સાથે સાથે ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન ન કર્યું હોય તો અત્યારે જોઈન કરી લેવા વિનંતી, જેના કારણે એની અંદર તમને ફોર્મની પીડીએફ મળી જશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. ફોર્મ ભરવાની વાત કરવામાં આવે તો અહીંયા જોઈ શકો છો તમે જે જાહેરાત છે એ અહીંયા વિગતવાર આપેલી છે. જાહેરાત વિશેનો વિડીયો પણ બનાવી દીધેલ છે. 9/9/2025 થી 19/9/2025 સુધી આના ફોર્મ ભરાશે. સવારે 11 થી સાંજે 5 કલાક દરમિયાન તમે ફોર્મ ભરી અને જે તે કોલેજની અંદર જમા કરાવી શકશો. તો જોઈએ મિત્રો ફોર્મ કેવી રીતે ભરવું. તો તમે અહીંયા જોઈ શકો છો પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા પ્રવેશ ફોર્મ ડીએલએડ વર્ષ 2025-26 માટેનું ફોર્મ છે, જેની અંદર સંસ્થાનો કોડ તમને પીડીએફ માંથી મળી જશે. એના પછી સંસ્થાનું નામ, સંસ્થાનું પૂરું સરનામું, સંપર્ક નંબર સહિત માહિતી લખવાની. ફોર્મ નંબર જે તમારે લખવાની જરૂર નથી. અહીંયા તમારો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો છે. એના પછી ઉમેદવારનું આખું નામ ઇંગ્લિશમાં લખવાનું છે. અહીંયા ઉમેદવારનું આખું નામ ગુજરાતીમાં લખવાનું છે. અહીંયા જન્મ તારીખ, અહીંયા જાતિ તમારી લખવાની, સ્ત્રી કે પુરુષ. અહીંયા તમારે જે 19/9/2025 ની સ્થિતિએ વર્ષ, મહિના અને દિવસ દર્શાવવાના, કેટલા વર્ષ, કેટલા મહિના અને કેટલા દિવસ. પછી તમારે અહીંયા કેટેગરી લખવાની છે, જેમ કે જનરલ, એસસીબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ. એના પછી અહીંયા ખાસ તમારું સરનામું પૂરું લખવાનું છે. અહીંયા તમારું ગામ, જિલ્લો, રાજ્ય, સંપર્ક નંબર, ઈમેલ, તાલુકાનું નામ, પિનકોડ જેવી અહીંયા સંપૂર્ણ વિગત ભરવાની રહેશે. આટલી વિગતો ભર્યા પછી ધોરણ 10 અને ધોરણ 12 ની માહિતી ભરવાની છે. ધોરણ 10 કયા વર્ષની અંદર પાસ કર્યું છે, કયા બોર્ડમાંથી પાસ કરેલ છે, કયો પ્રવાહ છે ધોરણ 10 ની અંદર. એના પછી અહીંયા બેઠક નંબર, કુલ ગુણ, ટકા, પછી મેળવેલ ગુણ, પ્રયત્ન અને માધ્યમ. એ જ રીતે ધોરણ 12 ની અંદર જે તમે કયા વર્ષની અંદર પરીક્ષા આપી છે, પાસ કરેલું બોર્ડ, કયો પ્રવાહ છે, પછી બેઠક નંબર, કુલ ગુણ, ટકા, માધ્યમ, પ્રયત્નની સંખ્યા અને મેળવેલ ગુણ, આ બધી વિગતો ભરવાની છે. ધોરણ 10 ની અંદર જે માધ્યમ હોય એ માધ્યમ અહીંયા ટિક કરી દેવાનું છે. અરજી પત્રક સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના, તો સૌથી પહેલા ધોરણ 10-12 ની માર્કશીટ છે અને ટ્રાયલ સર્ટિફિકેટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, એલસી, જાતિ લાગુ પડે તો જાતિનું પ્રમાણપત્ર, નોન ક્રિમિલિયર, એના પછી ઈડબ્લ્યુએસ લાગુ પડે તો, પછી પીએચ નું કોઈ મેડિકલ સર્ટિફિકેટ લાગુ પડે તો, વિધવા અંગેનું પ્રમાણપત્ર, પૂર્ણ લગ્ન ન કરેલા હોય એનું. એના પછી નીચે તારીખ, સ્થળ અને અહીંયા સહી કરી દેવાની છે. અને એના પછી આ પહોંચ તમને જે તે કોલેજમાંથી આપશે. અહીંયા પહોંચ નંબર, અહીંયા તમારું નામ હશે. એના પછી અહીંયા જે અરજી પત્રકની તારીખ, કોલેજનું નામ, અહીંયા ફી જે છે એ 25 રૂપિયા તમારે આપવાના રહેશે ફોર્મના. અહીંયા સ્થળ, તારીખ અને આચાર્યની સહી. તો આ બધી જ વિગત તમારે સાથે સાથે આ બધા જ ડોક્યુમેન્ટ છે એને ઝેરોક્સ કઢાવી સાથે અટેચ કરી અને જે કોલેજમાં ફોર્મ ભરવાનું હોય એ કોલેજની અંદર તમારે આપવાનું રહેતું હશે. તો આ રીતનું ફોર્મ આ ઓફિશિયલ વેબસાઇટ પર મૂકેલું છે. અન્ય માહિતી તમને ફરી આપણી ચેનલ પર મળશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.